નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્ટડી ફોર નોલેજની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરવાના છીએ ઇકોનોમિક્સ ધોરણ 11નું 7મું ચેપ્ટર આપણું એટલે કે ભારતીય અર્થતંત્ર. અને આ ભારતીય અર્થતંત્રનો જ એક ટોપિક સ્વાતંત્ર્ય પછીનું ભારતનું અર્થતંત્ર. આપણે આ 7મા ચેપ્ટરની અંદર જે ભારતનું અર્થતંત્ર ભણીએ છીએ એમાં 3 વિભાગની અંદર આખું ચેપ્ટર આપણે ભણવાનું હતું. પ્રાચીન ભારત, ત્યારબાદ આઝાદી પૂર્વેનું ભારત અને હવે આપણે જોવાનું છે સ્વાતંત્ર્ય પછીનું ભારતનું અર્થતંત્ર. અત્યાર સુધીમાં આપણે વાત કરી લીધી છે કે પ્રાચીન ભારતની અંદર ભારતનું અર્થતંત્ર કેવું હતું, આઝાદી પૂર્વે આપણા ભારતનું અર્થતંત્ર કેવું હતું, અને હવે આપણે જોવાનું છે સ્વાતંત્ર્ય પછી ભારતના અર્થતંત્રનો ઉદય કઈ રીતે થાય છે, કેવા પ્રકારના પ્રોબ્લેમ આપણે ભારત દેશ આઝાદ થયો 1947 પછી ત્યારે ભારત દેશે ફેસ કરવા પડેલા છે. બરાબર, જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે અંગ્રેજો ઘણું બધું આપણા દેશમાંથી લૂંટીને જતા રહ્યા હતા. ભારત ગરીબીનો સામનો છે એ ઘણો બધો કરી રહ્યો હતો. આવા ભારતના અર્થતંત્રનો આપણે હવે અભ્યાસ કરવાનો છે કે કેવા પ્રકારના ભારતના અર્થતંત્રની અંદર પ્રશ્ન ઊભા રહેલા હતા, અને તેમ છતાં આજે ભારતનું અર્થતંત્ર આટલું મજબૂત જોવા મળે છે. તો એ ભારત સ્વાતંત્ર્ય પછીનું ભારતનું અર્થતંત્રના લક્ષણો આપણે જોવાના છે. તો શરૂઆત કરીએ આજના લેક્ચરની. આપણે સ્વાતંત્ર્ય પછીનું ભારતનું અર્થતંત્ર વિકાસના પંથે રહ્યું છે, જે નીચેના મુદ્દા ઉપરથી આપણે સમજી શકીએ. એ હમણાં મુદ્દા હું તમને જણાવું એ પૂર્વે આપણે થોડીક ચર્ચા કરીએ કે ભારત દેશ જ્યારે આઝાદ થયો 1947 ની અંદર, ત્યારે ભારત દેશ પાસે અર્થતંત્રને વિકસિત કરવા માટે ઘણા બધા પ્રયત્ન કરેલા હતા. જેમ કે 1947 પછી જે આપણું અખંડ ભારત હતું એના 2 ભાગ પડે છે, એક તો પાકિસ્તાન અને બીજું છે આપણું ભારત. હવે જ્યારે કોઈ 2 દેશના ભાગ પડતા હોય ત્યારે માત્ર જમીનના જ ભાગ નથી પડતા, પરંતુ રૂપિયાના પણ ભાગ પડતા હોય છે, સૈનિકોના પણ ભાગ પડતા હોય છે, આપણા વહીવટદારોના પણ ભાગ પડતા હોય છે. એવી રીતના ભારતમાં પણ આ જ પ્રમાણે થયેલું હતું. આપણે જ્યારે ભારત દેશને ટુકડા 2 કર્યા ત્યારે પાકિસ્તાનને જે જમીન આપેલી હતી એ જમીનના નિભાવ માટેનો ખર્ચ પણ આપવો પડેલો હતો. ત્યારબાદ લશ્કરનો પણ આપણે ભાગ પાડેલા હતા. અડધું લશ્કર છે કે જે પણ સંધિ પ્રમાણે નક્કી થયેલું હતું એ લશ્કર પણ આપણે પાકિસ્તાનને સોંપવું પડ્યું હતું. પ્રજાના પણ બટવારા થયેલા હતા, કારણ કે 1947 ની અંદર જાહેરાત એ પ્રમાણે થઈ હતી કે જે વ્યક્તિઓને ભારતની અંદર રહેવું હોય એ ભારતમાં રહેશે, અને ભારતમાં રહેનાર વ્યક્તિએ જો સ્વેચ્છાએ પાકિસ્તાનની અંદર જોડાવવું હોય તેવા વ્યક્તિ પાકિસ્તાનમાં પણ જોડાઈ શકશે. તો આ બધું મેન્ટેન કરવું ઘણું બધું અઘરું હતું. હજી આપણો બંધારણનો ઉદય થયેલો ન હતો, કારણ કે 1946 ની અંદર આપણું બંધારણ બનવાનું શરૂ ભલે થઈ ગયું હોય, પરંતુ બંધારણ અમલમાં આવેલું હતું આપણું 1950 ની અંદર. તો ત્યાં સુધી હજી આપણું બંધારણ પણ હતું નહીં. એટલા માટે ભારત દેશની સમસ્યા આઝાદી પછી ઘણી બધી વધારે હતી. એક મજબૂત આમ કહી શકાય એવું શાસન હજી પણ આપણા દેશની અંદર હતું નહીં, કારણ કે ચૂંટણી થઈ હતી નહીં. આપણે એક સંસદ તો બોલાવી લીધેલી હતી, પરંતુ વચગાળાની સંસદ છે એ ત્યારે ઉપસ્થિત હતી. વડાપ્રધાન, નાયબ વડાપ્રધાન આ બધા ઉપસ્થિત તો હતા, પરંતુ હજી ચૂંટણી કરીને આપણે એને ચૂંટેલા હતા નહીં. બીજું, હજી 562 જેટલા રજવાડા પણ ભારત દેશની અંદર અસ્તિત્વ ધરાવતા હતા. એનું બધું વિલીનીકરણ કરવાનું હતું, અને પછી અખંડ ભારત દેશ છે એનું નિર્માણ કરવાનું હતું. તો આ બધા જ પ્રશ્નોને પહોંચી વળવા માટે આપણું અર્થતંત્ર હજુ એટલું બધું તૈયાર હતું નહીં. બીજી બાજુ અંગ્રેજો ભારત દેશને એટલો બધો લૂંટીને જતા રહ્યા હતા, જેમ કે આપણી ખેતી પડી ભાંગેલી હતી, ઉદ્યોગના કઈ હજી એટલા બધા ઠેકાણા હતા નહીં, સેવા ક્ષેત્ર હજી આપણું નબળું હતું. તો સ્વાભાવિક છે કે ભારત દેશની અંદર ગરીબી ઘણી બધી હશે, બેરોજગારી ઘણી બધી હશે, માથાદીઠ આવક આપણા દેશની ઓછી હશે. ખેતી, ઉદ્યોગ અને 3 સેવા આ ક્ષેત્ર આપણા દેશનું નબળું હશે. તો આ બધા જ આવા વિકટ પ્રશ્નો છે એ ભારતના અર્થતંત્રએ સામનો કરેલો છે. તેમ છતાં ભારતનું અર્થતંત્ર છે એ વિકાસના પંથે રહેલું છે. જેમ સમય જતો ગયો 1947, ત્યારબાદ 1950માં બંધારણ લાગુ પડ્યું. ભારતને વિકાસના પંથે લઈ જવા માટે પંચવર્ષીય યોજનાઓ લાગુ પાડવામાં આવેલી, એટલે કે 5-5 વર્ષના વિકાસના પ્લાન બનાવવામાં આવેલા હતા. સૌ પ્રથમ પંચવર્ષીય યોજના છે એ 1951 થી 1956 ની અંદર બનાવેલી હતી. આ પંચવર્ષીય યોજના એટલે કે 5 વર્ષનો યોજનાનો સમૂહ, બરાબર. એટલે કે 5 વર્ષ માટે કોઈ એક ક્ષેત્ર ઉપર વધારે ભાર આપવાનો એને કહેવામાં આવે છે પંચવર્ષીય યોજના.
તો આવી 2014 સુધી દેશની અંદર પંચવર્ષીય યોજનાઓ લાગુ પાડવામાં આવેલી, જેથી કરીને સ્ટેપ બાય સ્ટેપ ભારતનો વિકાસ થઈ શકે. અને આજે આપણે જોઈ શકીએ છીએ કે આપણે વર્લ્ડની અંદર 5મા નંબરની સૌથી મોટી અર્થતંત્ર તરીકે ભારતની અર્થવ્યવસ્થા જોવા મળે છે. તો આ ભારતનો આવો વિકાસ છે એને હવે આપણે સમજવાનો છે કે કઈ રીતે ભારતે અર્થતંત્રને વિકસિત બનાવવાની અંદર એક સામનો કરેલો છે અને કેવા પ્રશ્નોનો સામનો કરેલો છે એ મુદ્દાને આપણે સમજવાના છે. જે પણ મુદ્દા આપણે સમજવાના છીએ, 8 જેટલા મુદ્દા છે. 8 મુદ્દા ખૂબ જ કામના છે, કારણ કે ધોરણ 12 ની અંદર તમે 8 મુદ્દા ઉપરથી એક અલગ અલગ ચેપ્ટર જોવાના છો. જેમ કે આપણે વાત કરીએ તો પ્રથમ મુદ્દો જ ભારતીય અર્થતંત્ર જે આઝાદી પછીનું છે એનો પ્રથમ મુદ્દો આપણે એવો લઈ શકીએ કે માથાદીઠ આવક. આપણે જોશું ભારત દેશની માથાદીઠ આવક ભારત જ્યારે આઝાદ થયો ત્યારે કેટલા પ્રમાણમાં જોવા મળતી હતી, અને હાલના સમયની અંદર વિકસિત દેશ તરીકે ભારત દેશની માથાદીઠ આવક કેટલી વધેલી છે, કેટલો વધારો થાય છે, ઘટે છે, આ બધી જ વસ્તુ આપણે માથાદીઠ આવકની અંદર જોવાના છીએ. તો માથાદીઠ આવક ઉપરથી પણ આપણે કહી શકીએ કે જો માથાદીઠ આવક ભારત દેશની વધતી હોય તેમ કહી શકાય કે ભારત દેશનો વિકાસ છે હવે ધીમે ધીમે સારામાં સારો થતો જાય છે. ચાલો, ત્યારબાદ આપણે જોવાના છીએ ગરીબી. ભારત દેશમાંથી કેટલી ગરીબી શરૂઆતના સમયની અંદર હતી અને હાલના સમયની અંદર ગરીબી કેટલા પ્રમાણમાં જોવા મળે છે, એની ઉપરથી પણ આપણે કહી શકીએ કે ભારત દેશ હવે વિકસિત દેશ તરફ આગળ વધતું જાય છે. ત્યારબાદ બેકારી એટલે કે બેરોજગારી. બરાબર, ભારત દેશ એક અતિ વસ્તી ધરાવતો દેશ છે. વસ્તી આપણા દેશમાં ખૂબ જ વધારે છે. આ જ બધી વસ્તીને આપણે રોજગારી આપી શકીએ એવું આયોજન પણ ભારત દેશની અંદર થવું જરૂરી છે. બરાબર, જો સારું એવી રોજગારીને સર્જન કરી શકીએ એવું આયોજન થયેલું હશે તો દેશની અંદર બેકારી ઓછી હશે. તો ભારતીય અર્થતંત્રના વિકાસ જે આઝાદી પછી થયેલો છે, ત્રીજો મુદ્દો આપણે જોવાના છીએ બેકારી. ત્યારબાદ જોવાના છે ઉદ્યોગ ક્ષેત્ર. બરાબર, હવે 3 ક્ષેત્ર ચાલુ થશે, પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય. તો ઉદ્યોગ ક્ષેત્ર, ખેતી ક્ષેત્ર. ખેતી ક્ષેત્ર છે એ પ્રાથમિક ક્ષેત્ર છે, ઉદ્યોગ ક્ષેત્ર દ્વિતીય ક્ષેત્ર અને તૃતીય ક્ષેત્ર તરીકે જોવા મળે છે આપણે સેવા ક્ષેત્ર. તો ઉદ્યોગનો વિકાસ કેવો હતો, ખેતીનો વિકાસ કેવો હતો, આંકડાકીય બાબતની અંદર આપણે આની અંદર ચર્ચા કરવાના છીએ. રોજગારી કેટલા પ્રમાણમાં મળતી હતી, રાષ્ટ્રીય આવક કેટલા પ્રમાણમાં મળતી હતી, એની ઉપરથી આપણે આઈડિયા આવશે કે ભારત દેશનો વિકાસ છે હવે ધીમે ધીમે થતો જાય છે. ત્યારબાદ જોવાના છીએ માનવ વિકાસાંક. જેમ કે યુએનની એક સંસ્થા છે અને અહીંયા એચડીઆઈ ઇન્ડેક્સ બહાર પાડતી હોય છે. બરાબર, એચડીઆઈ ઇન્ડેક્સ એટલે કે માનવ વિકાસાંક. બધા જ દેશનો વિકાસ કેવા પ્રકારનો થાય છે એવો એક આંક બહાર પાડવામાં આવે છે, જેને કહેવામાં આવે છે એચડીઆઈ, માનવ વિકાસ આંક. અને ત્યારબાદ આપણે જોવાના છીએ સેવા ક્ષેત્ર. સેવા ક્ષેત્ર એટલે જે આપણે 3 ક્ષેત્ર કીધા, ઉદ્યોગ, ખેતી અને સેવા, તેમાંનું ત્રીજું ક્ષેત્ર એટલે સેવા. અને છેલ્લે આપણે જોવાના છીએ ભારત દેશની વસ્તી, કારણ કે વસ્તી પણ ભારત દેશ માટે એક સમસ્યા રૂપ આપણે ગણી શકીએ. અને જેમ દેશની વસ્તી વધારે હશે તો આપણા અર્થતંત્રને પણ ઘણું બધું એની અસર જોવા મળશે. કારણ કે વસ્તી વધારે સામે બેકારી, ગરીબી જો વધારે પ્રમાણમાં હશે તો ભારત દેશનું અર્થતંત્ર એટલો બધો વિકાસ કરી શકશે નહીં. તો વસ્તી પણ એક આપણે મુદ્દા તરીકે સમજી શકીએ. હવે આમાંથી જોવા જઈએ તો ધોરણ 12 ની અંદર આ બધા જ ટોપિક છે આપણે કામમાં આવવાના છે. જેમ કે માથાદીઠ આવક, તો ધોરણ 12 ની અંદર બીજું ચેપ્ટર આપણું છે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. ત્યાં માથાદીઠ આવકનો ટોપિક છે એ બેઠે બેઠો આપેલો છે. ત્યારબાદ તમે ગરીબીની વાત કરીએ તો ગરીબી છે એ તમારા ધોરણ 12 ની અંદર 5મું ચેપ્ટર આખું આપેલું છે, સ્પેશિયલ ગરીબી. ત્યારબાદ આપણે બેકારીની વાત કરીએ તો 6ઠા નંબરનું ચેપ્ટર તમારા ધોરણ 12 ની અંદર બેકારી રહેલું છે. તો આ બેકારી છે આપણે સમજવી ખૂબ જ જરૂરી છે. ઉદ્યોગ ક્ષેત્રની વાત કરીએ તો ધોરણ 12 ની અંદર 10મું ચેપ્ટર તમને જોવા મળશે, ઉદ્યોગ ક્ષેત્ર. ખેતી ક્ષેત્રની વાત કરીએ તો ધોરણ 12 ની અંદર તમને 8મું ચેપ્ટર આખું જોવા મળવાનું છે, ખેતી ક્ષેત્ર. ત્યારબાદ માનવ વિકાસ આંકની વાત કરીએ તો ધોરણ 12 ની અંદર બીજું ચેપ્ટર તમને જોવા મળશે, વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. એની અંદર આ માનવ વિકાસ આંક છે એ આખો ટોપિક આપેલો છે કે માનવ વિકાસ આંક ભારત દેશનો કેટલો છે, કઈ સંસ્થા દ્વારા એનું માપન કરવામાં આવે છે, કેવા કેવા
ઘટકોનો એની અંદર સમાવેશ કરવામાં આવે છે. તો આ બધી જ વસ્તુ ખૂબ જ કામની છે. પછી ત્યારબાદ આપણે વસ્તી જોઈએ તો ધોરણ 12નું 7 નંબરનું ચેપ્ટર છે વસ્તી, કે વસ્તી કેવા સ્વરૂપે ભારત દેશના અર્થતંત્રને અસર પહોંચાડે છે. વસ્તીના વલણો, આ ઘણી બધા ટોપિક છે એ આપણે ધોરણ 12ની અંદર જોવા મળે છે. તો આ મુદ્દો આપણા સિલેબસની અંદર જે આપેલો છે 11માની અંદર, તો એ ધોરણ 12ની અંદર ખૂબ જ કામનો સાબિત થવાનો છે. ચાલો, આ 8 બાબત કે 8 મુદ્દા છે, પરીક્ષામાં આપણે પૂછાય તો 5 માર્કની અંદર આ 8 મુદ્દા આપણે લખવા જરૂરી છે. તો 8 મુદ્દા યાદ કઈ રીતે રાખવા, તો એના માટે એક સરળ સૂત્ર બનાવેલું છે. આ સૂત્ર ઉપરથી તમે 8 વસ્તુ છે એ લખી શકો. 5 માર્કની અંદર આવો ક્વેશ્ચન પૂછાય કે સ્વાતંત્ર્ય પછીનું ભારતના અર્થતંત્રનો પરિચય આપો, 5 માર્ક. તો એ સમયે 8 બાબત છે આપણે લખવી પડે. સૂત્ર કંઈક આ પ્રમાણે છે: માગ બેવ, ખેતીમાં સેવ. બરાબર, હાવ ઇઝી સૂત્ર, તમે ગમે ત્યારે બોલી પણ શકો. ફરી પાછું લઈએ: માંગ બેવ, ખેતીમાં સેવ. બરાબર, તો આ રીતે તમે સૂત્ર બનાવીને પણ આ આખી વિગત છે એ યાદ રાખી શકો. ચાલો, હવે આપણે સ્પેસિફિક મુદ્દાની વાતો કરશું કે માથાદીઠ આવક. તો માથાદીઠ મુદ્દાની આપણે ચર્ચા કરીશું. ગરીબી, બેકારી, ઉદ્યોગ ક્ષેત્ર. હવે આપણે ડીપની અંદર આનો અભ્યાસ કરીએ. ચાલો, શરૂઆત કરીશું માથાદીઠ આવકથી. ચાલો, પહેલા તો માથાદીઠ આવક શું છે એની ટર્મિનોલોજી આપણે ખ્યાલ હોવો જોઈએ. બરાબર, તો જ આપણે માથાદીઠ આવક ભારત દેશની કેટલા પ્રમાણમાં વૃદ્ધિ પામેલી છે એની ચર્ચા કરી શકીએ. તો માથાદીઠ આવકની પહેલા આપણે વ્યાખ્યા જોઈએ. દેશની કુલ આવકને દેશની કુલ વસ્તી વડે ભાંગવામાં આવે અને જે આવક મળે તેને માથાદીઠ આવક કહેવામાં આવે છે. બરાબર, માથાદીઠ આવક એટલે શબ્દ જ રાખેલો છે માથા. દેશની અંદર જેટલી પણ વસ્તી છે એમાંથી એક વ્યક્તિની આપણે આવક જાણવાની છે, એને આપણે કહેવાશું માથાદીઠ આવક. બરાબર, એટલે આપણે એવું કહી શકીએ કે માથાદીઠ આવક એટલે સરેરાશ આવક. દેશની સરેરાશ આવક કેટલી છે એને પણ આપણે માથાદીઠ આવક તરીકે ઓળખી શકીએ. તો અહીં સૂત્ર જે માથાદીઠ આવકનું છે એ જ પ્રમાણે માથાદીઠ આવકની વ્યાખ્યા આપેલી છે કે દેશની કુલ આવક છે, જેટલી પણ દેશની કુલ આવક હોય એ કુલ આવક તમે માપી લ્યો અને એના છેદની અંદર ભારત દેશની કે કોઈ પણ દેશની કુલ વસ્તી તમે મૂકી દો તો જે તે દેશની તમને માથાદીઠ આવક મળશે. માથાદીઠ આવક ઉપરથી આપણે જાણી શકીએ કે કયો દેશ સમૃદ્ધ છે. જે દેશની માથાદીઠ આવક વધારે હશે એ દેશની સમૃદ્ધિ પણ વધારે હશે, એ દેશનો વિકાસ પણ કેવો હશે? વધારે. તો માથાદીઠ આવકને એક વિકાસના નિર્દેશક તરીકે પણ જોવા આપણે લઈ શકીએ છીએ. ચાલો એક એક્ઝામ્પલ લઈ એટલે તમને વધારે ખ્યાલ આવે કે ખરેખર માથાદીઠ આવક કઈ રીતે મપાતી હોય છે. ધારો કે કોઈ દેશની કુલ આવક છે 1 લાખ રૂપિયા અને તે દેશની વસ્તી જો 100 વ્યક્તિઓની હોય તો માથાદીઠ આવક કેટલી? બરાબર, જો આવું એક એક્ઝામ્પલ આપણે લેશું એટલે તમને ખ્યાલ આવી જશે કે માથાદીઠ આવક ખરેખર કઈ રીતે આપણે માપતા હોઈએ છીએ. તો આપણા એક્ઝામ્પલની અંદર જોવા મળે છે કે કોઈ એક દેશની કુલ આવક છે 1 લાખ રૂપિયા અને એ દેશની વસ્તી કેટલી છે? 100 વ્યક્તિઓ. તો હવે માથાદીઠ આવક આપણે ફાઇન્ડ કરવી હોય તો કઈ રીતે કરી શકીએ? તો માથાદીઠ આવક ઇઝ ઇક્વલ ટુ કુલ વસ્તી છેદમાં કુલ રાષ્ટ્રીય આવક અને એના છેદમાં આવી જશે 100. તો આપણે માથાદીઠ આવક મળે છે 1000. તો આ 1000 જે આપણે આંકડો મળેલો છે એ એક વ્યક્તિની આપણે આવક કહી શકીએ. તો આ જે આવક મળશે એ સરેરાશ આવક હશે. બરાબર, માથાદીઠ આવક જે તે દેશની આપણે ફાઇન્ડ કરતા હોય ખાસ ધ્યાનમાં રાખવાનું કે જે વર્ષની આપણે આવક લીધેલી હોય એ જ વર્ષની નીચે વસ્તી હોવી જોઈએ. બરાબર, ધારો કે આપણે અહીં ઉપર 2001ની વાત કરતા હોય તો 2001ની કુલ રાષ્ટ્રીય આવક અને એના છેદની અંદર આપણે 2001ની વસ્તી મૂકવાની છે. ચાલો બીજું, 2011ની ઉપર રાષ્ટ્રીય આવક મૂકેલી હોય તો નીચે 2011ની જ વસ્તી મૂકવાની છે. તો જ આપણે એપ્રોપ્રિએટ આપણી માથાદીઠ આવક મળવાની છે. બરાબર, તો માથાદીઠ આવક આપણે આ પ્રમાણે ફાઇન્ડ કરી શકીએ. માથાદીઠ આવક સરેરાશ આવક છે એટલા માટે આપણે માથાદીઠ આવક ઉપરથી જ સીધું એમ ન કહી શકીએ કે કયો દેશ સમૃદ્ધ છે, કારણ કે આની અંદર ગરીબ લોકોની પણ આવક, અમીર લોકોની આવક પણ સરવાળો થયેલો છે અને ત્યારબાદ સરેરાશ કરેલો હશે. હવે ઘણી વખત એવું બને, આપણા ભારત દેશમાં જ એવું બને છે કે અમીર લોકોની સંપત્તિ વધારે છે, ગરીબ લોકો પાસે સંપત્તિ ઓછી છે. એટલા માટે આપણે ભારત દેશનો હમણાં આંકડો જોશું આપણે માથાદીઠ આવકનો
એ ઊંચો જોવા મળે છે. ખરેખર એટલો ભારત દેશનો માથાદીઠ આવક વાસ્તવિક છે નહીં, પરંતુ જ્યારે કેલ્ક્યુલેશન કરવામાં આવે ત્યારે માથાદીઠ આવક આપણી વધારે જોવા મળે છે. એનું કારણ એ છે કે ભારત દેશની અમીર લોકોની સંપત્તિ ઘણી બધી વધારે છે અને ગરીબ લોકોની સંપત્તિ ઘણી બધી ઓછી છે. તો દેશની અંદર સંપત્તિનું વેચાણ છે, વેચણી એ યોગ્ય રીતે થયેલી નથી. તો આ થઈ ગયું માથાદીઠ આવક. માથાદીઠ આવક ઉપરથી આપણે જાણશું કે સ્વતંત્ર પહેલા ભારતનું અર્થતંત્ર કેટલું વિકસિત હતું અને હવે ધીમે ધીમે દેશનો વિકાસ થઈ રહ્યો છે. ભારતની માથાદીઠ આવક માનવ વિકાસ અહેવાલ 2014 મુજબ વર્ષ 2013માં $5150 હતી, જે ચીનની માથાદીઠ આવક $11,477, શ્રીલંકાની $9,250, અમેરિકાની $52,308 અને નોર્વેની $63,909 કરતા ઘણી બધી ઓછી જણાય છે. આપણે 2014ની અંદર HDI ઇન્ડેક્સ બહાર પડેલો હતો, એની અંદર માથાદીઠ આવકના આંકડા આપેલા હતા. આ HDI ઇન્ડેક્સની અંદર વિશ્વના બીજા દેશોની પણ કમ્પેરિઝન કરેલી હોય છે, જેમ કે અમેરિકા, નોર્વે, ચીન, જાપાન, પાકિસ્તાન, આ બધાની માથાદીઠ આવક આપેલી હોય છે, જેથી કરીને આપણે સરખામણી કરી શકીએ કે કયો દેશ વિકસિત છે. તેમાં ભારત દેશની માથાદીઠ આવક આપણે મળેલી હતી $5,150. હવે માથાદીઠ આવક હંમેશા ડોલરની અંદર જ મપાય છે, કારણ કે ડોલર છે એ સર્વસામાન્ય ચલણ તરીકે આપણે ગણી શકીએ. હવે ધારો કે એવું બને કે ભારતની માથાદીઠ આવક રૂપિયામાં આપે, પછી અમેરિકાની ડોલરમાં આપે, શ્રીલંકાની એના ચલણની અંદર આપે, તો થશે એવું આપણે કમ્પેરિઝન વ્યવસ્થિત કરી શકીશું નહીં. એટલે જો સરખામણી તમારે એક સરખી કરવી હોય તો તમારે કોઈ એક ચલણની અંદર બધા જ દેશની માથાદીઠ આવક આપવી પડે. એટલા માટે ખાસ ધ્યાનમાં રાખવાનું કે જે પણ માથાદીઠ આવકના આંકડા આપેલા હશે એ શેમાં આપેલા હશે? ડોલરની અંદર આપેલા હશે. સૌથી વધારે જો કોઈ પણ દેશની માથાદીઠ આવક જોવા જોઈએ તો નોર્વેની છે $63,909. આ નોર્વે એ આપણા યુરોપનો એક સૌથી વિકસિત દેશ તરીકે જોવા મળે છે. જે વિકસિત દેશોની માથાદીઠ આવકના 7 થી 10 ગણા જેટલી ઓછી છે અને તે પછાત દેશો કરતા વિશેષ વધારો સૂચવતી નથી. બરાબર, તો ભારત દેશની માથાદીઠ આવક ઘણી બધી ઓછી છે, એટલે આપણે એમ કહી શકીએ ભારત દેશનો વિકાસ તો થયેલો જ છે, પરંતુ હજી ઘણો બધો ઓછો વિકાસ થયેલો છે. બુકની અંદર હજી આંકડા આપેલા છે માથાદીઠ આવક રાષ્ટ્રીય આવકની તુલનાએ. બરાબર, માથાદીઠ આવક જે પણ આપેલી છે વિશ્વના બીજા દેશો સાથે કમ્પેરિઝન કરેલી છે, જેમ કે નોર્વે 63,909, અમેરિકા 52,308, જર્મની 63,049, ઇંગ્લેન્ડ 35,002, ચીન 11,477, શ્રીલંકા 9,250, ત્યારબાદ આવે છે ભારત 51,50. ક્યારે આપેલી છે? તો કે 2014ની, એટલે કે હજી 6 વર્ષ પહેલાની આપણી ભારતની માથાદીઠ આવક આપેલી છે. પાકિસ્તાન તો ભારત કરતા માથાદીઠ આવક ઓછી છે. બાંગ્લાદેશ તો એની પણ રાષ્ટ્રીય થોડી માથાદીઠ આવક છે એ ભારત કરતા ઓછી છે. આમ જોવા જઈએ તો ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ તો એક સમયે આખું ભારત હતું. 1947 પહેલા આ ત્રણ પ્રદેશ એક જ પ્રદેશ હતો. બરાબર, ચાલો હવે આ તો બધી વસ્તુ ડોલરમાં આપેલી છે એટલે તમને એટલો બધો આઈડિયા આવે નહીં, પરંતુ જ્યારે તમે આને રૂપિયામાં કન્વર્ટ કરશો ત્યારે તમને ખ્યાલ આવશે કે ખરેખર આપણા દેશની આવક એ કેટલી જોવા મળે છે. બરાબર, તમે આને જ્યારે રૂપિયાની અંદર કન્વર્ટ કરશો ત્યારે તમને ખ્યાલ આવે, કારણ કે આપણા દેશનું ચલણ છે રૂપિયો. તો બધા જ આંકડાને તમે રૂપિયામાં કન્વર્ટ કરો તો તમને ખ્યાલ આવે કે ખરેખર આપણે ક્યાં ઊભા છીએ અને વિશ્વના બીજા દેશો કઈ જગ્યાએ ઉભેલા છે. ચાલો તો એક નાનકડું કન્વર્ઝેશન જોઈએ આપણે. પહેલા જ જોઈએ નોર્વે. તો નોર્વેની આપણે રાષ્ટ્રીય આવક જોયેલી હતી 63,909. બરાબર, અને હાલના સમયની અંદર આપણે $1 ઇન્ડિયન કરન્સી મુજબ ભાવ જોઈએ તો 70 રૂપિયા એપ્રોક્સ ગણી લઈએ. તો હવે જોઈએ કે નોર્વેની અંદર ખરેખર પ્રતિ વ્યક્તિની આવક કેટલી ગણી શકાય. તો જુઓ, નોર્વેની અંદર પ્રતિ વ્યક્તિ એટલે કે એક વ્યક્તિ એક વર્ષના 44,73,630 રૂપિયા એ કમાય છે. તો ઘણી બધી આ આવક છે એ વધારે પ્રમાણમાં કહી શકાય કે એક વ્યક્તિની આવક દર વર્ષે 44 લાખ કરતા પણ વધારે છે. ચાલો ત્યારબાદ આપણે વાત કરીએ
અમેરિકાને આપણે બહુ વિકસિત દેશ તરીકે ઓળખીએ છીએ. આમ તો આપણે અમેરિકાને વિકસિત દેશ નથી કહેતા. અમેરિકાની માથાની આવક છે 52,308. આ 52,308 ને આપણે ભારતના રૂપિયામાં કન્વર્ટ કરીએ તો આપણે જોવા મળશે 36,61,560. એટલે કે પ્રત્યેક અમેરિકન વ્યક્તિની સરેરાશ આવક છે 36,61,560. હજી આને આપણે મહિનામાં કન્વર્ટ કરીએ તો આને ભાંગ્યા કરી નાખી 12. તો દર મહિને અમેરિકન નાગરિક છે એ 3 લાખ જેટલી ઇન્કમ ધરાવે છે. બરાબર, 3 લાખ રૂપિયા જેની મહિનાની આવક હોય એને જે ધારે એ બધી વસ્તુ ખરીદી શકે, બધી જ શોખ એના પૂરા કરી શકે, સારામાં સારી વસ્તુ લઈ શકે, સારામાં સારું એનું જીવન એ જીવી શકે. તો એટલા માટે અમેરિકાને પણ એક વિકસિત દેશ તરીકે આપણે ગણીએ છીએ. ત્યારબાદ જર્મનીની વાત છે. જર્મનીની પણ સેમ ટુ સેમ આપણે આવક ગણીએ તો 43,049. બરાબર, તો આને જ્યારે તમે રૂપિયામાં કન્વર્ટ કરશો તો એ બનશે 30 લાખ રૂપિયા. અને દર મહિનાની આવક કન્સિડર કરીએ તો 2 લાખ એટલે કે 2.5 લાખ રૂપિયા જેટલી પ્રત્યેક જર્મનીના નાગરિકની ઇન્કમ જોવા મળે છે. બરાબર, હવે બહુ દૂર નથી જવું. આપણા ભારતના પાડોશી દેશની વાત કરીએ તો ચીન 11,477 અમેરિકન ડોલર. તમે એને રૂપિયામાં કન્વર્ટ કરશો તો તમને જોવા મળશે 8 લાખ. બરાબર, તો પ્રત્યેક ચાઇનીઝ વ્યક્તિની સરેરાશ વાર્ષિક આવક આપણે 8 લાખ રૂપિયા જોવા મળે છે. બરાબર, હવે ચીન તો આપણા કરતા વસ્તીની દ્રષ્ટિએ મોટો દેશ છે. તેમ છતાં ત્યાંના પ્રત્યેક નાગરિક છે એ દર મહિને 66,949 રૂપિયાની ઇન્કમ કરી લે છે. બરાબર, હવે આપણે વાત કરીએ ભારત દેશની. બરાબર, ભારત દેશની રાષ્ટ્રીય આવક છે 5,150 અમેરિકન ડોલર. જ્યારે એને આપણે રૂપિયામાં કન્વર્ટ કરીએ ત્યારે માત્ર રૂપિયા થશે 3,60,000. આને પણ આપણે જ્યારે એક મહિનાની આવક તરીકે જોઈએ તો માત્ર 30,041. હવે તમે વિચાર કરી લ્યો કે 30,041 રૂપિયા ખરેખર શું પ્રત્યેક ભારતીય નાગરિકને મળે છે? તો કે નથી મળતા. કારણ કે આ 30,000 આંકડો શા માટે મોટો આવે છે? તો કે ભારત દેશના અમીર લોકોની સંપત્તિ ખૂબ જ વધારે છે. બરાબર, તો અમીર લોકોની સંપત્તિને કારણે આ આંકડો વધારે જોવા મળે છે. કઈ રીતે વધારે જોવા મળતો? એક એક્ઝામ્પલ આપણે લઈ. ધારો કે એક વ્યક્તિની આવક છે 1,000 રૂપિયા. બરાબર, બીજા વ્યક્તિની આવક છે 100 રૂપિયા, ત્રીજા વ્યક્તિની આવક છે 500 રૂપિયા. ત્યારબાદ કોઈ ચોથો વ્યક્તિ છે એની આવક આપણે લઈ 50 રૂપિયા અને 5 નંબરની વ્યક્તિ છે એની આવક લઈએ માત્ર 10 રૂપિયા. હવે આપણે સરેરાશ કાઢશું તો 5 વ્યક્તિની આવક ટોટલ થાય છે 1,660 રૂપિયા. પરંતુ ગરીબ વ્યક્તિ જે હતો એને માત્ર તો 10 રૂપિયાની જ આવક હતી. હવે આપણે આનો સરેરાશ કાઢીએ ભાગ્યા 5 તો આપણે આંકડો જોવા મળે છે 332. બરાબર, તો 332 આપણે એવું કહી કે પ્રત્યેક ભારતીયોની નાગરિક 332 રૂપિયાની આવક છે. પરંતુ આવક શા માટે મોટી આવેલી છે? કારણ કે અમીર લોકો હતા એની આવક કેવી હતી? ખૂબ જ વધારે, 1,500 આ પ્રમાણેની એની આવક હતી. એટલા માટે આંકડો કેવો દેખાય છે? મોટો. બરાબર, તો ભારત માટે પણ સેમ ટુ સેમ વસ્તુ બનેલી છે. અમીર લોકોની આવક વધારે છે એટલા માટે આપણે જે પણ આંકડા મળે છે એ આંકડા કેવા મળે છે? વધારે મોટા દેખાય છે. બરાબર, તો આ થઈ ગયું એક નાનકડું કેલ્ક્યુલેશન જે પણ ભારત દેશની અને વિશ્વના બીજા દેશોની માથાદીઠ આવક આપેલી છે એને. જ્યારે તમે આપણા દેશના ચલણમાં કન્વર્ટ કરશો તો જ તમને સાચી માહિતી મળે અને તો જ તમે વ્યવસ્થિત કમ્પેરિઝન કરી શકો. છેલ્લા વર્ષોમાં ભારતની માથાદીઠ આવકમાં થયેલા ફેરફાર પણ આપણે જોઈ લઈ કે વર્ષ 2011-12 અંદર આપણી માથાદીઠ આવક છે એ 64,361 હતી. એમાંથી વર્ષ 2012-13 અંદર આટલો આપણે ફેરફાર જોવા મળે છે. 2014-15 ની અંદર આ વર્તમાન કિંમત, સ્થિર કિંમત છે એ આપણે આગળ આવશે ત્યારે આપણે અભ્યાસ કરીશું. બરાબર, તો આ ભારત સરકારની આવક કન્સિડર કરેલી છે. અને આ જે આપણે મળેલી હતી આવક એ માનવ વિકાસ અહેવાલ ઉપરથી આપણે પ્રાપ્ત થયેલી બાબત છે. બરાબર, વ્યવસ્થિત ઓથેન્ટિકેટ ગણાશે. જે આપણે HDI ઇન્ડેક્સ તરફથી જે માથાદીઠ આવક મળે છે એને આપણે ઓથેન્ટિકેટ સોર્સ તરીકે ગણીએ છીએ. એટલે કે 5,150 અમેરિકન ડોલર જે આપણે ભારતની માથાદીઠ આવક ગણીએ છીએ તો એ જ
આપણી સાચી માથાદીઠ આવક ગણાશે. તો કેવા પ્રકારના ફેરફાર એ માથાદીઠ આવકમાં થયા છે એ આપણે અહીંથી જાણી શકીએ છીએ. હવે ધીમે ધીમે ભારત દેશની માથાદીઠ આવક વધતી જાય છે, કારણ કે તમે જુઓ ભારત દેશની ગરીબી, બેરોજગારીની આ સમસ્યા હવે ધીમે ધીમે હળવી થતી જાય છે. તો આ થઈ ગયો માથાદીઠ આવક. બરાબર, બુકમાંથી એક વખત વાંચી લેજો. માથાદીઠ આવકની વ્યાખ્યા નથી આપેલી બુકની અંદર, તો વ્યાખ્યા વ્યવસ્થિત લખી લેજો કે દેશની અંદર માથાદીઠ આવક જો આપણે માપવી હોય તો કઈ રીતે માપવામાં આવે. બરાબર, આ એક વ્યાખ્યા ખાસ બુકમાંથી લખી લેજો કે દેશની કુલ આવકને દેશની કુલ વસ્તી વડે ભાંગવામાં આવે અને જે આવક મળે એને માથાદીઠ આવક કહેવામાં આવે છે. ચાલો, તો આ થઈ ગયું આપણા ભારતીય આઝાદી પછીનું અર્થતંત્રનો પ્રથમ ટોપિક. આજના લેક્ચરની અંદર આપણે એક જ ટોપિક જોઈએ છીએ. આગામી લેક્ચરની અંદર આપણે આઝાદી પછીના જે પણ ભારતીય અર્થતંત્ર છે એના વધારાના ટોપિક ડિસ્કસ કરીશું. ચાલો, આજના ટોપિકને રિલેટેડ કંઈ પણ પ્રશ્ન તમને હોય તો તમે મને કોમેન્ટની અંદર જણાવી શકો છો. બુકમાંથી ખાસ એક વખત આજનો ટોપિક વાંચી ખાસ લેવો.